श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री बालकृष्णाय नमः। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्ने श्वरपादपङ्कजम्। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिं बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। परम कृपाळु परमात्मा भगवान नारायणना चरणों में वंदन करी अने महाभारत सत्संगनी आ 8મી कथा छे। 8મો सत्संग आपणे महाभारतनी कथानो करी रह्या छीए, जेमां आपणे दिव्य चरित्रोनुं श्रवण भगवाननी भक्तिनुं पोषण करी रह्या छीए। भगवाननी ज्यारे आपणी उपर विशेष कृपा थती होय त्यारे आपणने आवी दिव्य कथाओनुं श्रवण करवानो अधिकार मळतो होय अने आपणो जे आ सत्संग छे एने तो अनायास कृपा कहेवाय। આપણે બીજું કાંઈ કર્યું નથી અને કથા કરવા મળી ગઈ છે। એ કથા સાંભળવા મળી ગઈ, કથા બોલવાનો શ્રવણ કરવાનો અવસર મળે છે તો આપણા બહુ સારા એવા ભાગ્ય કહેવાય। અને એમાં મહાભારતની કથા પ્રથમ વખત પણ મેં કહ્યું હતું કે ભારતમ પંચમો વેદ। 4 વેદ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। અને 5મો વેદ એટલે કે આ મહાભારત। શાસ્ત્રમાં આ મહાભારતને 5મો વેદ કહ્યો છે। એટલું દિવ્ય, કારણ કે આ મહાભારતમાં બધું જ છે। મહાભારતમાં જે છે એ બધું જ ભારતમાં છે અને ભારતમાં જે નથી એવું કાંઈ જ નથી કે જે મહાભારતમાં ન હોય। તમારા જીવનની દરેક ઘટનાઓમાં તમે મહાભારતને જો એમાં ગોઠવો तो महाभारत तमने ए जीवननी आवती तकलीफोमांथी, मुश्केलीओमांथी बहार निकळवानो चोक्कस एक मार्ग आपे छे। आपणे गीताजीने कहीए
કે ગીતાજી જીવન જીવવા માટે સૌથી વધારે મહત્વનો ગ્રંથ છે. હવે એ ગીતાજી તો આ મહાભારત રૂપી વૃક્ષનું એક નાનકડું ફળ છે. ગીતાજી 700 શ્લોકોમાં છે, તો એ 700 શ્લોક એ તો મહાભારતના એક જ પર્વની અંદર બતાવી દીધા. તો એવી તો 1,00,000 શ્લોકોની સંહિતા, એટલે કે એને મહાભારત આપણે કહીએ છીએ. તો એવી કથામાં આપણે જોયું કે મહારાજા શાંતનુનો વંશ આગળ વધતો જાય છે. બધી જ બીજી કથાઓ સાંભળી ચૂક્યા છીએ. આપણે પહોંચ્યા હતા કે એ પાંડુના અને ધૃતરાષ્ટ્રના પુત્રો એ સાથે રમે છે, ક્રીડાઓ કરે છે. અને એક વખત રમતા રમતા એમને ગુરુ દ્રોણાચાર્ય મળે છે. અને એ ઘટના ઘટે અને ગુરુ દ્રોણાચાર્ય એ બધા જ રાજકુમારોને કહે છે કે તમે પિતામહ ભીષ્મ પાસે જઈ અને મારી વાત કરો, એ મને ઓળખી જશે. પછી એ બધા જ રાજકુમારો ખરેખર પિતામહ ભીષ્મ પાસે ગયા, બધી વાત કરી. પિતામહ ભીષ્મને ખબર પડી ગઈ કે આ તો માત્ર ભરદ્વાજના પુત્ર દ્રોણ જ હોઈ શકે, અને જો આચાર્ય દ્રોણ આપણે ત્યાં આવ્યા હોય તો આપણે એમનો સત્કાર કરવો જોઈએ. એમ કહી અને પિતામહ ભીષ્મ એ દ્રોણાચાર્યને મળે છે. દ્રોણાચાર્યને મળી અને એમની સાથે બધી વાત કરે. દ્રોણાચાર્ય પણ પોતાની વાત કરે છે કે મારા મિત્ર દ્રુપદે મારું આવી રીતનું અપમાન કર્યું છે અને હવે હું અહીં આવ્યો છું. એટલે પિતામહ ભીષ્મ નક્કી કરે છે કે ગુરુ દ્રોણાચાર્યથી વધારે સારા આચાર્ય, સારા વિદ્યા ભણાવનાર રાજકુમારો માટે આપણે બીજા કોણ મળે. એટલે એમણે નિવેદન કર્યું દ્રોણાચાર્યને કે આપ અમારા આ કૌરવ અને પાંડવોને આપ અધ્યયન કરાવો, એમને અસ્ત્ર વિદ્યા શીખવો. દ્રોણાચાર્યએ એમના જે ભણાવવા માટેના નિવેદનનો સ્વીકાર કરી લીધો. સ્વીકાર કરી અને પછી એ નક્કી થયું. એના બાદ પિતામહ ભીષ્મએ તો એ ગુરુ દ્રોણાચાર્યનું ખૂબ જ સ્વાગત સત્કાર કર્યો અને એમને વિશેષ રૂપે ઘણું બધું ધન આપ્યું અને એક ભવન બનાવી આપ્યું કે જેમાં ગુરુ દ્રોણાચાર્ય એમના પરિવાર સાથે રહી શકે. અને રાજકુમારો માટે વનમાં એક આશ્રમ બનાવ્યો કે જ્યાં એ ગુરુ દ્રોણાચાર્ય એ બધા જ રાજકુમારોને અભ્યાસ કરાવે છે. અભ્યાસ ચાલુ થયો. અભ્યાસ કરતા કરતા ગુરુ દ્રોણાચાર્યએ સૌથી પહેલી વખત જ પહેલે જ એ બધા જ રાજકુમારો વચ્ચે એક વાત મૂકી દીધી. પહેલા જ અભ્યાસ ચાલુ થાય એનાથી પહેલા જ કે મારી એક ઈચ્છા છે, તમારા બધા જ વિદ્યાર્થીઓ પાસે મારી ઈચ્છા છે કે તમે બધા જ મારી ઈચ્છાને પૂર્ણ કરો. અને ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ અને ઈચ્છા કઈ છે તો કહ્યું કે મારે દ્રુપદ રાજાએ જે મારું અપમાન કર્યું એટલું કહે, એ વાત આગળ કરે ત્યાં તો બીજા કોઈ બોલે એના પહેલા જ અર્જુને પ્રગટ થઈને પ્રતિજ્ઞા લઈ લીધી કે હે ગુરુજી, હું તમારી ઈચ્છાને પૂર્ણ કરીશ અને એ હું પ્રતિજ્ઞા કરું છું. એમ કરીને અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી. એટલે ગુરુજીને અર્જુન ત્યારથી ગમવા લાગ્યો કે આ શિષ્ય, એનામાં ગુરુ ભક્તિ બહુ સારી છે. અને એ અર્જુન જે છે એને દ્રોણાચાર્ય અધ્યયન સારું પણ કરાવવા લાગ્યા. બધા એને અધ્યયન કરાવે છે. અર્જુન વિશેષ પોતાની ઈચ્છા દાખવે છે કે એ બીજા બધા ભણે એના કરતા વધારે અર્જુન મહેનત કરી અને ભણી લે. હવે વિદ્યાર્થી અવસ્થા કેવી હોય? અત્યારના સમયનું વિદ્યાર્થી અવસ્થા તો બદલી ગઈ. અન્યથા શાસ્ત્રમાં એક બતાવ્યું છે કે સુખાર્થિનઃ કુતો વિદ્યા વિદ્યાર્થિનઃ કુતઃ સુખમ. કે જે સુખની ઈચ્છા રાખતા હોય એને વિદ્યાર્થી ન કહેવાય, અને જેને વિદ્યાની ઈચ્છા હોય એને સુખ ન મળે. ઘરે ગમે એટલું સુખ હોય પરંતુ જ્યારે ભણવા જવાનું થાય ત્યારે તો તકલીફ વેઠવી જ પડે. અમે પણ અને અમારે તો આ સંસ્કૃતનું ભણવા જવું હોય તો આવી જ રીતના થાય. બાકી તો કોઈ એનો માર્ગ જ નથી. નાન્યઃ પંથા, બીજો કોઈ માર્ગ જ નથી. અમે કાશી ભણતા ત્યારે એવું થાય કે રાત્રિના સમયે સુઈ જઈએ. પેલા તો સેટી કે ખાટલા તો કઈ હોય જ નહીં અને ન જ હોવું જોઈએ. સુઈ જઈએ ને જો રાત્રે વરસાદ પડે
તો સવારે 5 વાગ્યે જ્યારે જાગીએ ને ત્યારે આપણે પથારી ઉપર હોઈએ પણ આપણી પથારી નદીમાં હોય. એટલે મતલબ કે આજુબાજુ પાણી હોય અને એ સવારે જે 15-16 વર્ષના છોકરાને એ 5 વાગે ઉઠવું પેલા તો ન ગમતું હોય. હવે એ 5 વાગે ઉઠીને એની બાજુમાં જોવે કે આ પથારી પલળી ગઈ છે અને જો હું એ પથારીની વ્યવસ્થા નહીં કરું તો બપોરે મને એ સુવામાં કે રાત્રે મને સુવામાં એ કામ આવશે નહીં. ત્યારે એ 5 વાગે સૌથી પહેલા જયારે ઉઠવું ન ગમતું હોય ને ત્યારે એ પથારી સરખી કરવી પડે. અને આવું તો મેં કેટલી વખત કર્યું છે, મને યાદ છે. કેટલા આપણે અને ત્યાં કાશીમાં વાંદરાઓની ચિંતા બહુ. મને હજી યાદ છે, મને કોઈ દિવસ ભૂલાતું નથી કે હું એટલું મને મારું મનગમતું ટી શર્ટ લઈને ગયો તો કાશીમાં. પહેલા જ દિવસે ધોઈને સુકવ્યું, વાંદરો લઈ ગયો, પાછો લઈ તો ગયો પણ એના જે બટન હતા એ બટન તોડીને ખાઈ ગયો ને પાછું ટી શર્ટ મારા સામે જ મૂકી ગયો. હવે એને કઈ કરી ન શકીએ આપણે, કારણ કે ઈ વાંદરા બહુ પાછા આપણે જો એને આપણે ગુસ્સામાં લેવડાવીએ તો ઈ વાંદરા મારે આપણને. એટલે એવી બળતરા થઈ તો એમ કે આ તો ઠીક કે હું થોડોક મોટો થઈને ગયો તો, જો નાનો છોકરો બિચારો તો રોવા લાગે. એટલે આવી પરિસ્થિતિ વિદ્યાર્થીની હોય. આપણે થાળી ધોવી એ મોટી વાત નથી, પણ આપણે જ્યાં ભણતા હોઈએ ને ત્યાં 100 છોકરાઓ ભણતા હોય. હવે એ 100 છોકરાઓમાં આપણે 50મો નંબર હોય તો એ 50 છોકરાઓને ધોતા વાર તો લાગે. બરોબર બપોરના 1 કે 2 વાગ્યાના તડકામાં આપણે લાઈનમાં ઉભું રહેવું પડે કે મારો થાળી ધોવાનો વારો આવે. પછી કપડા ધોવાના હોય. એટલે સુખાર્થી ન કુતો વિદ્યા. તો સુખની ઈચ્છા રાખે એને કેમ વિદ્યા મળે? અને વિદ્યાર્થી ન કુતઃ સુખમ. એને વિદ્યાર્થી હોય એને સુખ કેમ મળે? એટલે વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા. એટલે બેમાંથી એક પસંદ કરો, કાં સુખની ઈચ્છા રાખો અને કાં વિદ્યાની ઈચ્છા રાખો, બાકી કાંઈ નહીં. હવે આ પાંડવો ને કૌરવો એ કોઈ નાના હતા? એ તો કે દિલ્હીના રાજા કહેવાય. હા, એ બધા બાળકોને પણ ગુરુ દ્રોણાચાર્યએ પેલી સેવા આપી છે. શું સેવા આપી? કે બધાએ પાણી ભરવા જવું, પાણી ભરીને લઈ આવવું અને પછી જ બધાને ભણાવવામાં આવશે. એમાં દ્રોણાચાર્યએ એવું કર્યું કે પોતાનો દીકરો જે અશ્વત્થામા હતો ને એને એવું પાત્ર આપ્યું કે એ જેવું પાણીમાં બોડે ને તરત આખું ભરાઈ જાય અને બીજા બધાનું ધીરે ધીરે ભરાય. એટલે દ્રોણાચાર્યનો દીકરો પેલા આવી જાય તો એને થોડું વધારે શીખવાડે. પણ અર્જુનનું આમાં ધ્યાન ગયું કે આવું થાય છે. એટલે અર્જુન જયારે પાણી ભરવા જાય ત્યારે વારુણાસ્ત્ર મૂકે ને જલ્દી પાણી ભર લે. એટલે એ પણ અશ્વત્થામાની સાથે જ પહોંચી આવે. એટલે અર્જુન અશ્વત્થામાથી એક પણ વાતમાં ધનુર્વિદ્યામાં પાછળ હતો નહીં. એવી રીતના વિદ્યા અભ્યાસ ચાલે છે. એટલે ગુરુજીને અર્જુન ઉપર વિશેષ પ્રેમ હતો, કારણ કે એને ખબર હતી કે અશ્વત્થામાને મેં દિવ્ય પાત્ર આપ્યું છે પણ અર્જુનને આપ્યું નથી. છતાં પણ અર્જુન જલ્દી આવી જાય છે. ભણવું છે એટલે ભણવા માટે આપણે ખરેખર તો ગુરુજી પાસે જ આવવું જોઈએ. મેં કાશી ભણતા તો ગુરુજીના ઘરે ભણવા જતા. ગુરુજી ભણાવવા થોડા આવે, અમે એમના ઘરે જઈએ 6 કિલોમીટર ચાલીને. 6 કિલોમીટર ચાલીને ગુરુજીના ઘરે ભણવા જઈએ. અને ક્યારેક જો રજા હોય ને તો એમના ઘરે જઈને જ ખબર પડે કે આજે ગુરુજીએ રજા રાખી છે, એટલે પાછું 6 કિલોમીટર હાલીને આવવું પડે. એટલે વિદ્યાર્થી માટે તો, અને આ જીવન બહુ મજાનું છે. ત્યારે એમ થાય કે આ કેમ આમ થયું, પણ અત્યારે ગમે કે બધાએ જીવનમાં એ જે સમય આવે ને ત્યારે જ આપણે ઘડાઈએ. સોનું હોય ને એને બહુ ટીપાવવું પડે, લોખંડને એટલું ન ટીપાવવું પડે, કારણ કે જ્યારે બજારમાં જાય ને ત્યારે સોનાની કિંમત લોખંડ કરતા અનેક ગણી હોય. એટલા માટે તો અહીંયા આવી જ રીતના એટલે અર્જુન ઉપર વિશેષ પ્રેમ. અને અર્જુન છે ને એ બહુ, એને વિદ્યા ભણવાની બહુ મોટી ઈચ્છા. એક વખત કેવું બન્યું કે અર્જુન દિવસે તીર ચલાવે તો બરોબર લાગે, અંધારામાં ન લાગે. તો એ અંધારામાં ન લાગે એનું કારણ એને સમજાતું ન હતું. એટલે એક વખતે રાત્રિના સમયે જમતો હતો અને એવામાં પવન ફૂંકાયો અને એમાં દીવો ઓલવાઈ ગયો. અને જેવો દીવો ઓલવાઈ ગયો એટલે એ અર્જુન ભોજન, હવે દેખાય નહીં, ત્યારે તો આ કાંઈ લાઈટ હતી નહીં, એટલે દીવા ઉપર જ બધું, દીવો તો ઓલવાઈ ગયો. હવે દીવો ઓલવાયા પછી પણ અર્જુન જે જમે એ તો મોઢામાં જ હાથ જાય. અને એ તો આપણે બધાને ખબર છે કે લાઈટ ન હોય તો આપણે જમી તો બરોબર જ શકીએ. તો અર્જુને ત્યારે મનમાં વિચાર કર્યો
કે જેમ જમવા માટે હાથને મોઢા સુધી જવામાં લાઇટની જરૂર નથી, દીવાની જરૂર નથી, એમ તીરને નિશાના ઉપર લગાવવામાં પણ પ્રકાશની જરૂર હોતી નથી. એ તો આપણા ઉપર નિર્ધારિત છે. એટલે અર્જુન રાત્રિનો સમય અને મહેનત કરવા લાગી ગયો. રાત્રિના સમયે તીર ચલાવે, ખાધું નહીં, પીધું નહીં, 3 દિવસ સુધી કન્ટિન્યુ, અને ત્રીજા દિવસની રાત સુધી અર્જુને ન ખાધું, તીર ચલાવ્યા રાખ્યું. ત્રીજા દિવસની રાત્રે જે હું તીર માર્યું અંધારામાં, તો પણ નિશાનામાં લાગ્યું, અને એની પ્રત્યંચાનો જે ટંકાર થયો એ દ્રોણાચાર્યએ સાંભળ્યો. દ્રોણાચાર્ય બહાર આવ્યા કે આ શું? ત્યારે અર્જુને કહ્યું કે ગુરુજી, હું આ અધ્યયન કરું છું અને એ અધ્યયન મારું સિદ્ધ થયું. એટલે દ્રોણાચાર્યને ખૂબ ગમ્યું કે મારો વિદ્યાર્થી જે છે, મારો જે શિષ્ય છે, એ ખૂબ મહેનત કરે છે. વધારે પ્રેમ આવ્યો એના ઉપર, અને એ જ દિવસથી અર્જુનનું એક નામ પડ્યું ગુડાકેશ. ગુડાકા એટલે કે રાત્રિ, અને એનો સ્વામી કે જેણે રાત્રિને જીતી લીધી. રાત્રિના પણ જે યુદ્ધ કરી શકે. એટલે જ્યારે અભિમન્યુનો વધ થશે ને, ત્યારે આ કથા આવશે કે અભિમન્યુનો વધ થાય એટલે અર્જુન એ દિવસે યુદ્ધમાં નહોતો, એને બહાર જવું પડ્યું, કારણ કે બીજું યુદ્ધ લડવા, અને એ ભગવાનની યોજના હતી. અર્જુન બારે રહે તો જ અભિમન્યુ મરે, નહીતર અભિમન્યુને કોઈ મારી ન શકે. અને જેવો અર્જુન પાછો યુદ્ધ મેદાનમાં આવે ને એને સમાચાર મળે કે મારા પુત્રનો આ બધાએ સાથે મળી અને એને છેતરીને મારી નાખ્યો છે, એટલે રાત્રિના સમયે અર્જુન છે એ કૌરવોની શિબિરમાં જઈને યુદ્ધ કરવા લાગ્યો. બધાએ દુર્યોધનની સામે આવ્યો કે રાત્રિના સમયે યુદ્ધ ન થાય. ત્યારે અર્જુને કહ્યું કે તમે મારા નાના બાળકને બધાએ સાથે મળી અને એની પાસે એક પણ હથિયાર ન હોતું ને મારી દીધો, ત્યારે તમને એ નિયમ ન યાદ આવ્યા? અને પછી અર્જુન દુર્યોધનને કહે છે કે બોલાવો તમારા મિત્ર કર્ણને, કે જો એનામાં સામર્થ્ય હોય તમારી સામે યુદ્ધ કરે, કારણ કે રાત્રિના યુદ્ધ કરી શકે એવો એકમાત્ર યોદ્ધા હું જ છું. કર્ણ પણ નહીં કરી શકે રાત્રે તો યુદ્ધ. એવી રીતના એ અર્જુને એ રાત્રિને પણ જીતી લીધી કે અર્જુનને એ કોઈ પ્રકાશનો કોઈ તકલીફ પડી નહીં, તો એ ગુડાકેશ બન્યો છે. પછી તો એ બધા આગળ અભ્યાસ કરે છે. આગળ જતા અર્જુન બહુ મોટો ધનુર્ધારી બને, ભીમ અને દુર્યોધન ગદાધારી બને, નકુલ અને સહદેવ તલવારના યુદ્ધમાં આગળ વધે. પણ એક અર્જુન, એ તો બધી જ કળાઓમાં હોશિયાર. અર્જુન જે છે એ તો ધનુર્વિદ્યામાં પણ એવો, ગદાની વિદ્યામાં પણ એવો, ખડગધારી એટલે કે તલવારના યુદ્ધમાં પણ એવો, ઘોડા ચલાવવામાં, હાથી ચલાવવામાં, રથનું યુદ્ધ કરવામાં, મેદાનનું યુદ્ધ કરવામાં અર્જુન બધાયથી આગળ. એટલે આ વિદ્યાભ્યાસ ચાલવા લાગ્યો. હવે એક વખતની વાત છે, બહુ સુંદર કથા આવી છે કે એક વખત આ બધા જ વિદ્યાર્થીઓ, રાજકુમારો એ જંગલમાં જાય છે. જંગલમાં એ બધા જાય છે અને એ સમયે એમનો એક અનુચર એમની સાથે હતો, રાજકુમારોનો સામાન ઉપાડી શકે એવો, અને એની સાથે એક કૂતરો હતો. બહુ સમજવાની વાત છે. અને ગુરુ દ્રોણાચાર્ય પાસે હવે માત્ર ખાલી કૌરવો ને પાંડવો વિદ્યાભ્યાસ નથી કરતા, એના પાસે કેટલા યદુવંશી રાજકુમારો, અંધક દેશના રાજકુમારો અને આર્યાવર્તના વિવિધ પ્રકારના રાજકુમારો એમની પાસે અધ્યયન કરતા હતા. જ્યારે એમની પાસે આ બધા અધ્યયન કરતા હતા ત્યારે એમની પાસે કર્ણ પણ શરૂઆતમાં અધ્યયન કરવા આવ્યો હતો, અને એક નિષાદનો પુત્ર, એ નિષાદ રાજનો પુત્ર પણ આવ્યો હતો. પણ એમને એ નિષાદનો પુત્ર છે એવું કહીને ના પાડી દીધી કે હું તમને અધ્યયન નહીં કરાવું. હવે આ બધા રાજકુમારો વનમાં ફરવા નીકળ્યા, અને વનમાં ફરતી વખતે એમનો જે કૂતરો હતો એ કૂતરો થોડો આગળ નીકળી ગયો, અને કૂતરાએ એક એવા યુવાનને જોયો કે જેના શરીર ઉપર અસ્વચ્છ કપડા છે, કે જે જોવો ન ગમે એવો એક યુવાન દેખાયો. એટલે એ કૂતરો એને જોઈને ભસવા લાગ્યો, અને એનો અવાજ સાંભળી અને એ જે યુવાન હતો એ યુવાનને ગુસ્સો આવ્યો, એની વિદ્યા અભ્યાસમાં ખલેલ પડી. એટલે જેવી એના વિદ્યા અભ્યાસમાં ખલેલ પડી એટલે એને તરત જ 7 તીર મૂક્યા, અને એ 7 તીર એ કૂતરાના મોઢામાં ગયા, પણ કૂતરાને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહીં, એને કોઈ જ પ્રકારનું લોહી ન નીકળ્યું, ને ક્યાં વાગ્યું પણ નહીં.
અને એ કૂતરાનું મોઢું બંધ થઈ ગયું એટલે એ ભસવાનું એનું થયું બંધ અને આ પાછો વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. હવે આ બધા રાજકુમારોએ કૂતરાને શોધતા શોધતા આવ્યા ને જેવો કૂતરાને જોયો તો એના મોઢામાં જોયું તો આ તીર લાગેલા પણ એને કોઈ ઈજા નથી થઈ. એટલે બધા વિચાર કરવા લાગ્યા કે આટલી બધી સારી વિદ્યા કોની પાસે છે. એટલે બધા શોધતા 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 આગળ ગયા અને ત્યાં એક યુવાન દેખાણો. એ યુવાનને જોઈને આ બધા ઓળખી ન શક્યા. એટલે યુવાનને પૂછ્યું કે તમે કોણ છો અને કોના શિષ્ય છો? અને ત્યારે એણે કહ્યું કે હું નિષાદ રાજ ધનુર્ધારીનો પુત્ર એકલવ્ય છું. એકલવ્યને જોયો. આ બધાને યાદ આવ્યું કે આ ભણવા આવ્યો હતો પણ ગુરુજીએ ના પાડી હતી. એ બધી એને વાત કરી કે તું કોની પાસે અધ્યયન કરસ? તો કે ગુરુ દ્રોણાચાર્ય પાસે. તો આ બધા કહે કે પણ અમે ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં, તને તો ગુરુજીએ ના પાડી હતી, તો તું ક્યાં અધ્યયન કરસ? ત્યારે કીધું કે મેં તો જ્યારે ગુરુજીએ મને ના પાડી ત્યારે મેં ગુરુજીની માટીની મૂર્તિ બનાવી અને એ માટીની મૂર્તિ બનાવી અને એ માટીની મૂર્તિ મને નિર્દેશ કરે અને હું અધ્યયન કરું છું. એ માટીની મૂર્તિ એ મારા ગુરુ દ્રોણાચાર્ય, એમણે મને આ વિદ્યા ભણાવી. આ બધા જ જે રાજકુમારો છે એ વનમાંથી પાછા આવ્યા અને બધા એ ત્યાં ગયા દ્રોણાચાર્ય પાસે કે ગુરુજી આવી રીતના આ એકલવ્ય નામનો જે તમારો શિષ્ય તો બહુ મોટો ધનુર્ધારી છે. અર્જુને કીધું ગુરુજીને કે ગુરુજી તમે મને એક વખત એમ કહ્યું હતું કે હે અર્જુન, તારાથી મોટો આ જગતમાં કોઈ ધનુર્ધારી નહીં હોય. આ એકલવ્ય તો મારાથી પણ વધારે સારો ધનુર્ધારી છે. એટલે દ્રોણાચાર્યને એ વાતમાં કંઈક તથ્ય લાગ્યું કે આમાં કંઈક છે. એટલે તરત જ દ્રોણાચાર્ય બધા એને લઈ અને જંગલમાં ગયા. જંગલમાં જઈ અને એકલવ્ય પાસે ગયા. અરે એકલવ્ય તો પોતાના ગુરુજીને જોઈને રાજી થઈ ગયો. તરત જ પોતાના ગુરુના ચરણોમાં પડીને દંડવત પ્રણામ કર્યા, વંદન કર્યા, નમસ્કાર કર્યા. રાજી થયા દ્રોણાચાર્ય પણ. એટલે દ્રોણાચાર્યને એ બધી વાત એને કરી કે હું આવી રીતના તમારો શિષ્ય છું અને હું તમારી પાસેથી જ વિદ્યા અધ્યયન આવી રીતે કરું છું. ગુરુજી વિચાર કરવા લાગ્યા. વિચાર કર્યા પછી થોડી વાર બાદ એ ગુરુજીએ કહ્યું કે હવે હું તારો ગુરુ છું તો તું મને ગુરુ દક્ષિણા આપ. અને એ સમયે એકલવ્યએ કીધું કે ગુરુજી તમે માગો, તમે જે માગશો એ હું તમને આપીશ. આ જગતમાં એક પણ એવી વસ્તુ નહીં હોય કે જે તમે માગશો અને હું તમને ન આપું ગુરુ દક્ષિણામાં. જુઓ યાદ રાખજો કે ગુરુ દક્ષિણા છે ને એ બહુ મહત્વની વાત છે અને એના માટે તો આપણા શાસ્ત્રોમાં કેટલી કથાઓ છે. આપણે રામાયણની કથામાં જોઈએ તો રામના પૂર્વજ જેને આપણે રઘુ મહારાજ તરીકે ઓળખીએ એમની એક કથા સાંભળીએ આપણે. એક વરતંતુ નામના બહુ મોટા ઋષિ હતા. એ વરતંતુ ઋષિ પોતાના આશ્રમમાં બધા એને ભણાવે, વિદ્યાભ્યાસ કરાવે. અને ત્યાં એમની પાસે એક વિદ્યાર્થી ભણતો હતો અને એનું નામ હતું કૌત્સ. એ કૌત્સ એમની પાસે ભણે. ભણતા ભણતા બહુ સારો એ ભણ્યો, બહુ સારો વિદ્વાન બન્યો. અને એ જ કૌત્સ જે છે એ કૌત્સ એક વખત ગુરુજી પાસે ભણવા ગયો અને ત્યારે ગુરુજીએ કહ્યું કે હે કૌત્સ, તે બહુ સારી વિદ્યા પ્રાપ્ત કરી, હવે તારું વિદ્યા અધ્યયન પૂર્ણ થયું છે. તો કહ્યું કે ગુરુજી જો મારું વિદ્યા અધ્યયન પૂર્ણ થયું હોય તો મારે તમને ગુરુ દક્ષિણા આપવી પડે. તો ગુરુજીએ કહ્યું કે ના ના, મને કોઈ ગુરુ દક્ષિણાની જરૂર નથી. તે જે મારી પાસેથી આટલી શ્રદ્ધાથી અધ્યયન કર્યું એ જ મારી એ દક્ષિણા છે. અને ખરેખર એવું જ હોય કે આજના કોઈ ગુરુજીઓ જે છે ને એ કોઈ અપેક્ષા ન રાખે. અમે કાશીમાં ભણતા, મને હજુ યાદ છે, અમારા ગુરુજી અમને એમના ઘરે વેદ ભણાવે અને કોઈ જ દક્ષિણા તો શું, કોઈ એની ફી તો હોય જ નહીં, ફી નું નામ જ નથી ત્યાં, પણ દક્ષિણા કોઈ ન લે. અને કદાચ એમ થાય કે હવે અમે ઘરે આવતા હોઈએ ને ત્યારે ગુરુજી પાસે જઈ અને કાંઈક દક્ષિણા મૂકીએ ને તો ગુરુજી એમ કે આ બધું નહીં કરવાનું, આ બધું નહીં કરવાનું. ઓલા ફળ લઈ ગયા હોય ને, ફળ એમ કે ગુરુજી ઠીક છે આ મૂકી દો, બાકી કોઈ તમારે વિદ્યાર્થીઓએ આવું કરવાનું જ નહીં. આજ આપણી પરંપરા હતી. આજથી પહેલા આપણા જે ભૂતપૂર્વમાં જે ગુરુઓ થઈ ગયા ને એમણે ક્યારેય કોઈ વિદ્યાર્થીઓને પૈસા લઈને ભણાવ્યા નથી અને ન જ ભણાવવા જોઈએ. આપણી જે ગુરુ શિષ્ય પરંપરા જે છે એ ગુરુ શિષ્ય પરંપરાનું પાલન તો થવું જ જોઈએ. આજે પણ એ કાશીની અંદર આ પરંપરા ચાલે છે
અને કાશીમાં શું આપણે કરીએ તો અહીંયા થાય. મારા પાસે પણ 2 વિદ્યાર્થીઓ ભણવા આવે છે, તો એ રોજ મારા ઘરે આવીને હું એને રોજ ભણાવું, ગુરુ શિષ્ય પરંપરાથી જ. અને આજે પણ એ છોકરાઓ આવે એટલે ધોતી ને જબ્બો પહેરીને જ આવે, અને બહુ નાના નાના છે. એવું જનોઈ એને વિદ્યા એને યજ્ઞોપવિત સંસ્કાર મેં અપાવ્યા ત્યારથી એ દંડ લઈને આવે મારી પાસે દરરોજ ઘરે. આવી દંડ લઈ પોતાના આસન ઉપર બેસે અને પછી અધ્યયન કરે. એ નાના નાના ચોથામાં અને છઠ્ઠામાં ભણવા વાળા એ બ્રાહ્મણના છોકરાઓ આજે નિત્ય સંધ્યા કરે છે. હું એમ ચેલેન્જથી કહી શકું કે કચ્છની અંદર સૌથી નાની ઉંમરના 2 વિદ્યાર્થીઓ કોઈ જો સંધ્યા કરતા હશે ને તો એ 2 છોકરાઓ છે, ચોક્કસથી. એટલે બ્રાહ્મણોનું આ કર્તવ્ય છે ગુરુ શિષ્ય પરંપરાની રક્ષા કરવી, અને બ્રાહ્મણો કરે જ છે. અને બ્રાહ્મણો છે ને આ જગતને સૌથી સારું કલ્યાણનું માર્ગ આપવા વાળા કોઈ હોય ને તો એ બ્રાહ્મણો છે. એ આવી રીતના આપે. નાના નાના છોકરાઓ આમ ભણવા જાય અને આવી રીતના વિદ્યા અભ્યાસ બધાને કરે. તો આ એક બહુ પરંપરા હતી. તો એ કૌત્સે એના ગુરુજીને કીધું કે મારે તમને ગુરુ દક્ષિણા તો આપવી પડે ને. તો કે ના, મને નથી જોઈતી. કૌત્સ તો એ માન્યો નહીં કે ના ના ગુરુજી કંઈક આપવું પડે. અને એમાં એ ગુરુજીને ગુસ્સો આવી ગયો. એટલે ગુરુજીએ કીધું કે જા 1 લાખ સોના મહોર મને આપ. હવે કૌત્સ બી ગયો કે હવે મારે આ ક્યાંથી લાવવી. એટલે કૌત્સ બધે ફર્યો પણ કોઈ રાજા પાસે આટલી સોના મહોર નહીં. એટલે પછી ખબર પડી કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે સીધા રઘુ મહારાજ એ સમયે અયોધ્યાના રાજા અને રઘુ મહારાજ પાસે પહોંચી ગયા કે મહારાજ. તો કે એટલે જેવા ત્યાં પહોંચ્યા એટલે રઘુ મહારાજે તો એ કૌત્સ નામના જે ઋષિ પુત્ર ભણીને આવ્યા હતા ઋષિકુમાર, એમનું સ્વાગત કર્યું, એમને અર્ઘ્ય વંદન કર્યા અને પછી પૂછ્યું કે તમારે આવવાનું વિશેષ કારણ. ત્યારે આ બધી જ વાત કહી કે મારા ગુરુજી વર્તંતુ નામના જે છે મેં એમને પૂછ્યું, એમણે મને આદેશ કર્યો કે મને તમે 1 લાખ સોનાની મહોર આપો. હવે મારી પાસે તો એટલી હોય નહીં, એટલે હું આપની પાસે અપેક્ષા રાખું છું કે આપ આપો. રઘુ મહારાજ વિચાર કરે કે હમણાં જ અમે તો બધા યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કરીને બધું દાનમાં આપી દીધું. કે અશ્વમેધ યજ્ઞના નિયમ હતા કે એમાં જેટલું હોય ને એટલું બધું આપી દેવું પડે. અમુક પ્રકારના યજ્ઞો એવા હોય કે જેમાં તમારી પાસે જેટલું હોય ને બધું આપી દેવું પડે. તો મેં તો મારું બધું આપી દીધું છે. કૌત્સ એ રઘુ મહારાજને કહે છે કે ભલે, તો આજ પહેલી વખત એવું બનશે કે અયોધ્યાના રાજ્યમાંથી કોઈ બ્રાહ્મણ તમારી પાસે કઈ અપેક્ષા લઈને આવે છે અને હવે એ બ્રાહ્મણ જે છે એ ખાલી હાથે જાય છે. આવું જ્યારે કૌત્સે કહ્યું ને ત્યારે રઘુ મહારાજને ક્રોધ આવ્યો અને રઘુ મહારાજે એમના સેનાપતિને બોલાવીને કીધું કે આપણા રાજ્ય કોષમાં કાંઈ ના હોય તો કાંઈ નહીં, સીધા કુબેર ઉપર ચડાઈ કરો. કુબેરને યુદ્ધમાં તમે એને આવાહન આપો ને કુબેરને યુદ્ધમાં હરાવો ને કુબેરનું ધન લઈને કૌત્સને પૂરું પાડો. બાકી આપણા અયોધ્યામાંથી કોઈ બ્રાહ્મણ યારે યાચના કરે એ પાછો ના જાય. કુબેરને ખબર પડી કે રઘુ મહારાજ સેના તૈયાર કરે. કુબેરે સીધી રાજ્યકોષમાં વરસાદ કરી દીધો કે મારે યુદ્ધ જ નથી કરવું, તમે સીધી જ માગી લો, હું તમને એમને આપી દઉં. અને વરસાદ થયો અને એનામાંથી જેટલી સોના મોહર કૌત્સને જોઈતી હતી એ બધી કૌત્સને આપી. કૌત્સે એમના ગુરુજીને આપી. એટલે ગુરુ દક્ષિણા બહુ મહત્વનો વિષય છે. અને ગુરુ દક્ષિણા, સાચી ગુરુ દક્ષિણા શું હોય તો કહે છે શાસ્ત્રમાં, આ બહુ સમજવાની વાત છે. આપણે ત્યાં ગુરુ પૂર્ણિમાનો આટલો દિવ્ય પ્રસંગ આવે છે. અને ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે કયો તો અષાઢ સુદ પૂર્ણિમા, જે દિવસે ભગવાન વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તો એ જ દિવસને કેમ ગુરુ પૂર્ણિમા કહ્યું? કારણ કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ જગતમાં એવું કાંઈ નથી કે જે વ્યાસજીનું ના હોય, બધું જ વ્યાસજીનું છે. તમે જુઓ 18 પુરાણોની રચના એમણે કરી, મહાભારતની રચના એમણે કરી. મહાભારતનો એમાં શાંતનુ રાજાનો વંશ ચાલે એમનો તો ત્યારે વ્યાસજી દ્વારા જ પાંડુ અને ધૃતરાષ્ટ્રને ત્યાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર થયા. એટલે જે છે એ બધું વ્યાસજીનું છે. તો એટલા માટે વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. અને હજુ એક વાત યાદ રાખજો કે ગુરુજીના ચરણ જ્યારે આપણે એમને પગે લાગીએ ને ત્યારે સીધું આવી રીતના પગે ન લગાય. આ તો પદ્ધતિ જ નથી આમ પગે લાગવાની. આપણા જે 2 હાથ હોય ને એ 2 હાથેથી પગે લાગવું પડે અને આવી રીતના એ પગે ન લગાય. જમણો હાથ હોય એ જમણા પગને અડે, ડાબો હાથ ડાબા પગને અડે. આમ આવી રીતના જ એ ગુરુજીને પગે લગાય.
બાકી કોઈને પગે ન લગાય. શાસ્ત્ર તો એટલે સુધી કહે છે કે સ્ત્રીએ માત્ર પોતાના પતિને ગુરુ માનવાને એમને એવી રીતના પગે લાગવું, અને બાકી દરેક વ્યક્તિએ જીવનમાં એમના ગુરુ બનાવવા અને એમના ગુરુને આવી રીતના પ્રણામ કરવા, વંદન કરવા જોઈએ. અને વંદનની પણ ઘણી બધી મુદ્રાઓ છે. સ્ત્રીઓએ ક્યારેય સૂતેલી દંડવત ના કરવી જોઈએ અને પુરુષોએ ક્યારેય સૂતા વિનાની દંડવત ન કરવી જોઈએ, જેને અષ્ટાંગ કહેવાય. પુરુષોએ 8 અંગોથી દંડવત નમસ્કાર કરવા જોઈએ. તો આ આખી જ એક પરંપરા છે. ગુરુ પૂર્ણિમાનો જે દિવસ, અને સમિત પાણી ગંતવ્યમ. પહેલાના સમયમાં તો ગુરુજી પાસે દક્ષિણા લઈને બ્રાહ્મણો જ, હવે આ તો વધારે વહન તો બ્રાહ્મણો જ કરવાનું, અને બ્રાહ્મણો પાસે કાંઈ હતું ને, તો બ્રાહ્મણોના છોકરાઓ હાથમાં સમિત લઈ જાય. સમિત પાણી, પાણી એટલે કે હાથ, અને એમાં સમિત એટલે યજ્ઞ કરવાની જે સમિત, એ જઈને ગુરુજીને આપે કે તમે આનાથી યજ્ઞ કરો. અને આપણે ત્યાં રવિવારે રજા હોય ને સ્કૂલમાં, એમ સાચી પરંપરામાં પ્રતિપદા એટલે કે એકમ અને અષ્ટમી એટલે કે આઠમ, આ 2 દિવસે ભણવાની રજા હોય. આજે કાશીમાં એ જ પરંપરા છે. જ્યારે અમે કાશી ભણતા ત્યારે અમારા ગુરુજી અમને એકમ અને આઠમના ભણાવતા નહીં. શું કામ? તો કે એકમના અને આઠમના ગુરુજીના યજ્ઞ માટે બાળકો સમિધ લેવા જતા. આપણે કૃષ્ણ સુદામાની કથામાં સાંભળીએ છીએ ને કે કૃષ્ણ ભગવાન અને સુદામા લાકડા લેવા જાય છે. તો એ આ ઘટનાઓ હતી. એટલે ગુરુ શિષ્ય પરંપરા તો બહુ જ દિવ્ય છે. એની કેટલીક વાત કરવી. એટલે એ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ બહુ મહત્વનો હોય છે. અને હવે આ ગુરુનું મહત્વની વાત આવી એટલે ગુરુ કેવી રીતે, ક્યારે અને કોને બનાવવા, એ હું અહીંયાથી નહીં કહું, એ તમે શાસ્ત્ર વાંચજો. કારણ કે આવા બધા વિષયો અત્યારના સમયમાં બોલાય નહીં. જો બોલીએ તો તકલીફ પડે. એટલા માટે અથવા તો કહીશ તો આપણે આ કથા પૂરી થઈ જાય ને આ વિડીયો બંધ થઈ જાય ને પછી તમને બધાને કહીશ. કારણ કે અત્યારના સમયમાં આનાથી દ્વંદ્વ ઉભા થાય, અને એવું બધું ના કરું. એટલે આ કથા પૂરી થઈ એટલે તરત જ તમને કહીશ કે કોને ગુરુ બનાવવા જોઈએ, ક્યારે ગુરુ બનાવવા જોઈએ, અને એની પૂજા કેવી રીતના કરવી જોઈએ. આપણે બધાને કાંઈ ખબર જ નથી ક્યાંથી કેમ શું. આપણે તો જેમ બધા કરે એમ કરતા જઈએ. એવું કરાય નહીં. એને ગાદડીયો પ્રવાહ જે આપણે કહીએ ને, એ તો એનામાં આપણે જવાય નહીં. એનાથી આપણને દોષ લાગે. આપણે ભગવાન કૃષ્ણને જો માનતા હોઈએ તો ગીતાજીમાં કીધું તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત, કે જે શાસ્ત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે વર્તવું એ જ સાચું કર્તવ્ય, અને એ નથી બતાવ્યું એ કરીએ તો એ પાપ છે, અને એ ક્યારેય ના કરવું. તો આ આખી જ ગુરુ શિષ્ય પરંપરા છે. તો અહીંયા આપણે હવે જે વાતમાં છીએ કે એકલવ્યની જે ગુરુ ભક્તિ છે, હવે ગુરુ દ્રોણાચાર્ય કીધું કે તો તું મને ગુરુ દક્ષિણા આપ. તો કે ગુરુજી માગો, આ જગતમાં એવી એકેય વસ્તુ નથી કે જે હું તમને ના લઈ આવી આપું. અને એક બીજી એ વાત કે એકમ અપ્યક્ષરમ યસ્તુ ગુરુહુ શિષ્યે નિવેદયેત, કે એક પણ અક્ષર કોઈ ગુરુ જો પોતાના શિષ્યને ભણાવે તો પૃથિવ્યામ નાસ્તિ તદ્દ્રવ્યમ યદ દત્વા હિયન ઋણી ભવેત. તો આ પૃથ્વીમાં, આ જગતમાં, આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે એ આપી અને આપણે ગુરુના ઋણને ચૂકવી શકીએ. એક અક્ષર પણ જો કોઈ ગુરુ આપણને ભણાવી દે તો આ જગતમાં, બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી આપણે ગુરુના ઋણને ચૂકવી શકીએ. પણ ગુરુજીએ કીધું કે હે એકલવ્ય, તું મને તારા જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં આપી દે. જરાય વિચાર ન કર્યો, કટાર લઈને પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી અને ગુરુજીને અર્પણ કરી દીધો. એ સમયે દ્રોણાચાર્યની આંખમાંથી અશ્રુની ધારા. પણ એમાં દ્રોણાચાર્યનો કોઈ થોડો વાંક હતો. આ તો એક નિયતિ હતી ને. જો એકલવ્ય હમણાં જ એનો અંગૂઠો ન કાપવામાં આવત તો દુર્યોધનની સાથે યુદ્ધ કરત અને અન્યાયનો વિજય થાત. એટલા માટે બધી જ યોજનાઓ હતી. અભિમન્યુને મરાવી નાખવો, કર્ણએ ઘટોત્કચને મારવા માટે એની વિમળા શક્તિનો પ્રયોગ કરી નાખવો. આ બધી જ ભગવાનની યોજનાઓ હતી. તો એમ આ પણ એક યોજના હતી. એટલે એકલવ્ય પછી તીર તો ચલાવતો, પછી પણ અંગૂઠા વગર તીર ચલાવી ન શકાય. એટલે પછી એની જે શક્તિ હતી એનામાં ન્યૂનતા આવી ગઈ, ઓછી થઈ ગઈ. એટલે આ એકલવ્ય કે જેની આપણે મહાભારતમાં કથા સાંભળી. હવે એના પછી બધા જ પાછા અહીંયા આ રાજ્યમાં આવી ગયા અને અર્જુન સહી ખુશીથી એ અભ્યાસ કરવા લાગ્યો. હવે એક વખત ગુરુ દ્રોણાચાર્યને એવું થયું કે આ બધા વિદ્યાર્થીઓની મારે પરીક્ષા કરવી છે. એટલે એણે કારીગરને બોલાવી અને એક ગીધ બનાવ્યું.
અને ઝાડ ઉપર એ ગીધને મૂકી દીધું. આપણે જે આંખવાળી કથા સાંભળી, થોડી ખોટી કથા છે, સાચી કથા સાંભળીએ આપણે. એ ગીધને મૂક્યું અને પછી બધા રાજકુમારોને બોલાવ્યા અને બધાને કીધું કે આજે તમારે બધાએ અહીંયા તીર લગાવવાનું છે. કે ભલે. એમાં પહેલા વહેલા યુધિષ્ઠિરને બોલાવી અને ગુરુ દ્રોણાચાર્ય કહ્યું કે લ્યો ધનુષ ને લ્યો તીર ને લ્યો બાણ, તમે લગાવો નિશાનો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી નિશાનો લગાવજો નહીં. એમ કહી અને કીધું કે હે યુધિષ્ઠિર, તમને શું દેખાય છે? તો કે મને ગુરુજી ઝાડ દેખાય છે, મને તમે દેખાવ છો, મને આ બધા રાજકુમારો દેખાય છે. વળી ગુરુજીએ પૂછ્યું એના સિવાય બીજું કાંઈ? તો કે ના, મને તમે રાજકુમારો ને આ બધા દેખાય. એટલે ગુરુજી નારાજ થઈ ગયા. ગુરુજીએ કીધું કે તમારું કામ નથી આ નિશાનાને તીર લગાવવાનું, મૂકી દો. એમ કરીને બધાએ વારા પરથી વારો બધાએ રાજકુમારોને લેતા આવ્યા. કોઈ તીર ના લગાવી શક્યો, કારણ કે એને ગુરુજીએ હાથ ન પાડી. છેલ્લે અર્જુનને કીધું કે હે અર્જુન, હવે તું ધનુષ હાથમાં લે. ધનુષ હાથમાં લીધું. ગુરુજીએ પૂછ્યું કે અર્જુન, તને શું દેખાય છે? તો કે ગુરુજી, મને પેલું પક્ષી દેખાય છે. તો કે તને હું અને આ બધા રાજકુમાર? ગુરુજી, મને અત્યારે કોઈ દેખાતું નથી, મને પક્ષી દેખાય છે. તને પક્ષી દેખાય છે તો એ પક્ષીની આકૃતિ કેવી છે એ કે. ત્યારે અર્જુને કીધું કે ગુરુજી ક્ષમા કરજો, મને એ પક્ષીની આકૃતિ કેવી છે ને એ ખબર નથી. કેમ? તો કે મને ખાલી એનું મસ્તક એટલે એનું માથું દેખાય છે. અને ગુરુજીએ કીધું કે લગાવ તીર ને. જેવું અર્જુને તીર મૂક્યું એટલે એ ગીધનું મસ્તક ઉડાડી દીધું. ગુરુજી રાજી થયા. એમ કરી અને વળી ગુરુજીએ અર્જુનને કીધું કે હે અર્જુન, આ જગતમાં તારાથી વધારે કોઈ સારો ધનુર્ધારી બની નહીં શકે. થોડા દિવસો થયા, બીજી પરીક્ષા થઈ કે ગુરુજી એક વખત ગંગા સ્નાન કરવા ગયા અને ગંગા સ્નાન કરતી વખતે એમાં એક મગર આવ્યો અને એ મગરે આવી અને ગુરુજીની જાંઘ પકડી લીધી. અને જેવા ગુરુજીને પકડ્યા કે તરત જ ગુરુજીએ કીધું બધાને કે આ મગરને મારી નાખો અને મને બચાવો. બીજા બધા વિચાર કરે ત્યાં તો અર્જુને 5 તીર મારી અને મગરને મારી નાખ્યો અને ગુરુજી રાજી થયા. હવે આનામાં એક બીજી કથા એ પણ છે કે એ મગર હતો જ નહીં, પણ ગુરુજીની માયા હતી. ગુરુજી આ બધીની પરીક્ષા કરવા માંગતા હતા. જેવું ગુરુજી કીધું મને બચાવો, અર્જુન તરત જ કૂદી પડ્યો અને ગુરુજીને એ મગરને બચાવવા જાય ત્યાં ગુરુજી રાજી થયા. તો આવી રીતના ગુરુજી એના ઉપર રાજી થયા. જેવા ગુરુજી રાજી થયા એટલે ગુરુજી બારે આવી અને એને કહે છે અર્જુનને કે હે અર્જુન, તે મને પ્રિય કાર્ય કર્યું એટલે હવે હું તને બ્રહ્મશિરાસ્ત્ર આપું છું. બ્રહ્મશિર નામનું અસ્ત્ર અમોઘ અસ્ત્ર છે, જે દ્રોણાચાર્યએ આ મગરમાંથી અર્જુને બચાવ્યા ને ત્યારે અર્જુનને આપ્યું. અને એ જે દિવ્ય અસ્ત્ર, અને ગુરુજી પોતે છૂટી શકતા હતા, કારણ કે જો એનો વિદ્યાર્થી છોડાવી લે તો એ ગુરુજી તો છૂટી જ જાય, પણ એ ગુરુજીને પરીક્ષા કરવી હતી. એટલે અર્જુને ગુરુજીને મગર પાસેથી જયારે બચાવ્યા ને ત્યારે ગુરુજી એને દિવ્ય અમોઘ બ્રહ્મશિરાસ્ત્ર આપ્યું છે. અને આપતી વખતે કહ્યું કે હે અર્જુન, આ એટલું અમોઘ શસ્ત્ર છે કે આને કોઈ સામાન્ય મનુષ્ય ઉપર ક્યારેય ચલાવજે નહીં. અને શીખવાડ્યું તો કર્યું, પણ એનો સંહાર ઉપસંહાર એ નિયમથી આપ્યું. નહીતર પછી અશ્વત્થામાં જેવું થાય કે બ્રહ્માસ્ત્ર મૂકી તો દે પણ પાછું વાળતા આવડે નહીં. પણ અર્જુનને બધું જ આપ્યું અને અર્જુનને કહ્યું કે કોઈ જ સામાન્ય મનુષ્ય ઉપર આ અસ્ત્રનો પ્રયોગ ન કરજે. જ્યારે તો યુદ્ધ મેદાનમાં તારા કોઈ શક્તિશાળી યોદ્ધા સામે યુદ્ધ કરતો હોય ને ત્યારે જ આનો પ્રયોગ કરજે. એમ કહી અને ગુરુજીએ એ અસ્ત્ર એને આપ્યું. ખૂબ સારી વિદ્યાઓ ગુરુજીએ ભણાવી, બધાને ખૂબ જ ભણાવ્યું. બધાએ બહુ સારા એવા એમ તીરંદાજ બન્યા, કોઈ ગદાધારી બન્યા, કોઈ ખડગધારી બન્યા. કોઈને રથનું યુદ્ધ સારું ફાવે, કોઈને હાથીનું યુદ્ધ સારું ફાવે. એમ બધાને એ ગુરુજીએ ત્યાંથી અસ્ત્રોની સારી વિદ્યા પ્રદાન કરી. અને એમાં અર્જુન કે જે સૌથી શ્રેષ્ઠ થયો, કારણ કે એની પાસે તો બધું જ હતું. એ યુદ્ધ પણ એવું કરી શકે, એ પોતે ગદા પણ એવી ચલાવી શકે, તીર પણ એવું ચલાવી શકે. અર્જુન પાસે બધું જ હતું. એટલે અર્જુન પાસે આટલું બધું હતું અને હવે જ્યારે એ બધાની વિદ્યા અભ્યાસ પૂર્ણ થઈ ગયો ત્યારે એ ગુરુ દ્રોણાચાર્ય એ પાછા ધૃતરાષ્ટ્ર પાસે આવે છે. આવીને ધૃતરાષ્ટ્રને કહે છે કે
મહારાજ આ બધા જ ઋષિકુમારો રાજકુમારોનું અધ્યયન અસ્ત્ર વિદ્યાનું જે કાંઈ પણ એમનું જ્ઞાન કૌશલ્ય હતું એ સંપૂર્ણ એ પરિપૂર્ણ થયું છે. બધા જ રાજકુમારો બહુ સારા એવા અસ્ત્રધારી બની ચૂક્યા છે, એ અસ્ત્રના જાણકાર બન્યા છે. જેવું કહ્યું તરત જ ધૃતરાષ્ટ્ર રાજી થયા અને કીધું કે તમે તો હે ગુરુજી એવું કામ કર્યું છે કે જેનાથી વિશેષ અમારી ઉપર ઉપકાર કોણ કરે. અમારા તમામ રાજકુમારોને તમે વિદ્યા પ્રદાન કરી છે, એ તો બહુ સારું કામ છે. તો ધૃતરાષ્ટ્ર કહે છે કે તો મહારાજ મારી એવી ઈચ્છા છે કે હવે આ બધાએ અધ્યયન તો કરી લીધું, પણ એક વખત એક રંગ મંડપ ઉપર આ બધાનું જે અસ્ત્રનું જે શસ્ત્રનું છે ને પ્રદર્શન કરીએ તો લોકોને પણ ખબર પડે કે એમના રાજકુમારો કેવા શસ્ત્રધારી. તરત જ ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હે ગુરુદેવ, તમારી જે કાંઈ ઈચ્છા હોય બધી જ ઈચ્છાઓ તમે મને આજ્ઞા કરો, એ પ્રમાણેની બધી જ તૈયારી કરવામાં આવશે. અને એ વિદુરજીને ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હે વિદુર, જેવી રીતના દ્રોણાચાર્યજી કહે એવો જ એક રંગ મંડપ બનાવો અને એવી જ વ્યવસ્થા કરો અને આ રાજકુમારો ત્યાં પોતાની અસ્ત્ર વિદ્યાનું પ્રદર્શન કરે. પછી દ્રોણાચાર્ય અને વિદુર એ જાય છે, એક સમતળ ભૂમિને પસંદ કરે છે. એ સમતળ ભૂમિમાં એ બહુ સારા એવા સુંદર જળાશયો અને એકદમ ઉત્તમ પ્રકારની ભૂમિ, અને ત્યાં એ શાસ્ત્રના નિયમોથી એને રંગ મંડપ બનાવવામાં આવે છે. ત્યાં રાજાઓ બેસી શકે, સેનાપતિઓ બેસી શકે અને રાજકુળની એ સ્ત્રીઓ બેસી શકે એની વ્યવસ્થા કરવામાં આવી. એ નગરના શ્રેષ્ઠીઓ બેસી શકે, એ ધનવાનો બેસી શકે અને સામાન્ય પ્રજાજનો પણ બેસી શકે એવો રંગ મંડપ એ તૈયાર કરવામાં આવ્યો. અને એની વચ્ચે રાજકુમારો બધી જ પ્રકારના અસ્ત્રનું પ્રદર્શન કરી શકે એવી જગ્યાઓ મૂકવામાં આવી. અને જે એ દિવસ આવ્યો એ દિવસે ગુરુ દ્રોણાચાર્યએ એ રંગ મંડપની પૂજા કરી, નિયમિત શાસ્ત્રોથી બ્રાહ્મણો દ્વારા ત્યાં વેદ મંત્રો બોલાવ્યા અને સુંદર મજાનું રંગ મંડપ તૈયાર થયો. અને રંગ મંડપમાં સુંદર મજાના શ્વેત ધ્વજા કિરણો મૂકવામાં આવ્યા અને ત્યાં એ બ્રાહ્મણો, ક્ષત્રિયો અને તમામ પ્રકારના પ્રજાજનો ઉપવિષ્ટ થયા. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ, બાહ્લિક, વ્યાસજી આ બધાએ પણ રંગ મંડપમાં બેસવા આવ્યા. આ બાજુથી ગાંધારી, કુંતી એ પણ સ્ત્રીઓના વિભાગમાં બેઠા છે. અને એ રંગ મંડપ આખું જ દર્શકોથી ભરાઈ ગયું. અને જ્યારે દર્શકોથી ભરાઈ ગયું એટલે એની અંદર એક પછી એક રાજકુમાર આવી અને પોતાની વિદ્યાનું પ્રદર્શન કરવા લાગ્યા. કોઈ રાજકુમાર સુંદર મજાની તીર ચલાવે, કોઈ ગદા ચલાવે, કોઈ એ ભાલા ચલાવે, એમ અલગ અલગ અસ્ત્રોનું ત્યાં પ્રદર્શન કરવા લાગ્યા. થોડી વાર પછી રથનો યુદ્ધ બતાવે, થોડી વાર પછી હાથી ઉપર બેસીને યુદ્ધ બતાવે, થોડી વાર પછી ઘોડા ઉપર બેસીને યુદ્ધ બતાવે. કોઈ આમને સામને યુદ્ધ કરે છે, કોઈ ગદાથી યુદ્ધ કરવા લાગ્યા. અને એ સમયે દર્શકો તો હર્ષોલ્લાસિત થઈ ગયા કે વાહ, આપણા રાજ્યના રાજકુમારો અને એ 105 રાજકુમારો આટલું સારું અધ્યયન કરીને આવ્યા છે. એટલે દર્શકો વચ્ચે તો બહુ સુંદર બધાનો જય જયકાર. હવે જેને કૌરવો ગમતા હોય કૌરવોનો જય જયકાર કરે, જેને પાંડવો ગમતા હોય પાંડવોનો જય જયકાર કરે. અને સુંદર વાતાવરણ ત્યાં એ એકદમ પ્રકારનું ગોઠવાઈ ગયું. હવે આટલું ગોઠવાઈ ગયું ત્યાં બીજા બધા સાઈડમાં થઈ ગયા, બાજુમાં થઈ ગયા અને ભીમ અને દુર્યોધન સામ સામે આવી ગયા. બેયને જુઓ તો જાણે મદોન્મત્ત હાથી હોય, બે પર્વત ઉભા હોય એવા શક્તિશાળી વૃષભ સમાન એ બંને મહાવીર પોત એકબીજાની સામે ગદા લઈને આવી ગયા. અને આમ પણ જોવા જઈએ તો નાનપણથી જ આ કામ હાલતું હતું. ભીમને કોઈ પહોંચે નહીં ને આ બધા ભીમને મારવાના પ્રયત્ન કરે ને ભીમ એકલો 100 ને મારે. એટલે આ પ્રથા તો હાલતી જ હતી. અને હવે તો બધા યુવાન બની ગયા હતા એટલે સામ સામે આવી ગયા. અને પાછો જેવા એ બે સામ સામે આવી ગયા એમ જે દર્શકો હતા એ બે ભાગમાં વેચાઈ ગયા. કોઈ દુર્યોધનની જય બોલાવે ને કોઈ ભીમની જય બોલાવે. એટલે એ બંનેને વધારે જુસ્સો આવવા લાગ્યો. પણ ગુરુ દ્રોણાચાર્યને એમ થયું કે આ વાત હમણાં જ આગળ વધી જશે. એટલે ગુરુ દ્રોણાચાર્યએ પોતાના પુત્ર અશ્વત્થામાને કીધું કે જાઓ અને જલ્દીથી એ બંનેને દૂર કરો.
એટલે અશ્વત્થામા જઈ અને ભીમ અને દુર્યોધનને દૂર કરે છે. અને એ જ સમયે સફેદ દાઢી, સફેદ વાળ અને સફેદ નેણ અને જેના મુખમાંથી વાણી નીકળે એ પણ ઉત્તમ પ્રકારની શ્વેત એવા ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે આવીને ઉભા રહી ગયા અને કીધું કે હવે મને મારા પુત્રથી પણ વધારે પ્રિય મારો શિષ્ય અર્જુન, કે જે સૌથી વધારે શ્રેષ્ઠ ધનુર્ધારી છે, આ માત્ર તમારા રાજ્યમાં નહીં પણ આખા આર્યાવર્તમાં અર્જુનથી વધારે કોઈ જ શક્તિશાળી ધનુર્ધારી છે નહીં. એ હું એમના ગુરુજી, કારણ કે એમના ગુરુજીને પોતાના શિષ્યનું અભિમાન હોય એટલે એ તો કહેવા લાગ્યા. અને એવામાં જ જેવું કીધું એટલે અર્જુન જે છે એ રંગ મંડપની અંદર પ્રવેશ્યો. અર્જુનને જોઈ અને આખી પ્રજા જે છે એ સ્તબ્ધ બની ગઈ. માતા કુંતી એ પોતાના પ્રિય પુત્ર અર્જુનને જોઈ અને એ રાજી થઈ ગયા. અને શાસ્ત્ર વર્ણન કરે છે કે એ કુંતી એ ધૃતરાષ્ટ્ર પૂછવા લાગ્યા કે વિદુર, હું તો જોઈ નથી શકતો, પણ આવું તો શું થયું કે જેના કારણે આ પ્રજાઓએ આટલી બધી જય જયકાર બોલાવ્યો? અને ત્યારે વિદુર કહે કે મહારાજ, હવે તો અહીંયા પાંડુ પુત્ર અર્જુન પ્રવિષ્ટ થયા છે. તો અર્જુન આવો છે કે જેનો જોઈને બધા એમ ઉત્તમ પ્રકારનો જયનાદ કરે. ત્યારે અર્જુનની પરિસ્થિતિ કેવી તો લખે છે કે અર્જુનને જે કુંતીની ઉંમરની સ્ત્રીઓ જુએ તો બધાને એમ થાય કે કાશ ભગવાને મને આવો દીકરો દીધો હોત. અર્જુનને જો કોઈ ધૃતરાષ્ટ્રની ઉંમરના જુએ તો એને એમ થાય કે હું આનો પિતા હોત કદાચ. કોઈ એની પોતાની ઉંમરનો, અર્જુનની ઉંમરનો કોઈ જુએ તો કોઈને એમ થાય કે અમારો ભાઈ હોત, કોઈને એમ થાય કે મારો આ મિત્ર હોત, કોઈને એમ થાય કે આ અર્જુન મારો ગુરુ હોત, કોઈને એમ થાય આ અર્જુન મારો શિષ્ય હોત. પિતામહ ભીષ્મ રાજી થયા અને એ યુવાન યુવતીઓને એમ થયું કે કદાચ આ અર્જુન મારો પતિ હોત. આવી બધાના મનમાં ઈચ્છાઓ બંધાણી અને એમાં ગુરુજી અર્જુનને કહ્યું કે હે અર્જુન, હવે તમે તમારું અસ્ત્ર કૌશલ્ય બતાવો. અને એમ કહ્યું તરત જ અર્જુને સૌથી પહેલા આગ્નેયાસ્ત્ર મૂક્યું. જેવું આગ્નેયાસ્ત્ર મૂક્યું એટલે અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો અને તરત વારુણાસ્ત્ર મૂક્યું. વારુણાસ્ત્ર મૂક્યું એટલે જે અગ્નિ પ્રજ્વલિત કર્યો તો એના ઉપર પાણી આવી ગયું. એટલે આગ્નેયાસ્ત્ર અને વારુણાસ્ત્ર મૂક્યા. એના પછી એને વાયવ્યાસ્ત્ર મૂક્યું. પવન ફૂંકાવા લાગ્યો. થોડી વારમાં તો ત્યાં વંટોળીઓ ફરી વળ્યો. વળી થોડીક વાર થઈ તો એમણે પર્જન્યાસ્ત્ર મૂક્યું કે જેનાથી વરસાદ વરસવા લાગ્યો. થોડીક વાર થઈ તો ભૌમાસ્ત્ર મૂક્યું કે પૃથ્વીની અંદર પોતે સંતાઈ જાય અર્જુન. થોડી વાર થઈ તો પર્વતાસ્ત્ર મૂક્યું કે પર્વત ઉભો થઈ જાય. થોડીક વાર થાય તો અંતર્ધાનાસ્ત્ર મૂક્યું કે અર્જુન દેખાય જ નહીં. થોડી વાર થાય એટલે અર્જુન લાંબો થઈ જાય. થોડી વાર થાય તો અર્જુન સ્થૂળ બની જાય. થોડીક વાર અર્જુન ગાયબ થઈ જાય. આવી કળાઓ અર્જુને બતાવી અને જેવી આ અર્જુને કળાઓ બતાવી એટલે વળી પ્રજાજનો જે છે એ રાજી થઈ ગયા અને હવે તો એ અર્જુનનો જય જયકાર કરવા લાગ્યા. ગુરુ દ્રોણાચાર્યની છાતી જે છે એ સવા ગજ ફૂલાઈ ગઈ કે મારો શિષ્ય આટલો ઉત્તમ છે. પણ એ જ સમયે કેવી ઘટના ઘટી કે ત્યાંથી બરોબર સભામાં પર્વત જેમ પડે એવો અવાજ આવ્યો. એટલે બધા સ્તબ્ધ બની ગયા કે હવે આ શું થયું? અને ત્યાં જોયું તો પાછળથી એ કર્ણ આવ્યો અને કર્ણ રંગ મંડપમાં આવ્યો. અને કર્ણને જુઓ તો પણ કેવો પર્વત જેવો લાગે. એમાં વર્ણન કર્યું છે એટલે હું એ શબ્દ બોલું છું. પર્વત જેવો લાગે કર્ણ. અને કર્ણએ અર્જુનને પ્રસન્ન થયેલો જોયો એટલે અર્જુનને કીધું કે આ બધા રાજી થાય તારા ઉપર, તું અભિમાન ન કર. તે જે બતાવ્યું ને એ બધું હું તારા કરતા સારું બતાવીશ એવું કીધું. એટલે અર્જુનને અપમાન જેવું લાગ્યું. એટલે અર્જુને પણ તરત જ જવાબ દઈ દીધો કે તમને કોઈ અહીંયા બોલાવ્યા પણ નથી. તમને કોઈ અહીંયા નથી બોલાવ્યા. તમે વગર બોલાવ્યા આવ્યા છો અને હવે હું તમારો અહીંયા જ વધ કરીશ. આ બંને વચ્ચે આટલી વાત હાલતી હતી ત્યાં દુર્યોધને કર્ણને પોતાની મિત્રતા બતાવી અને કર્ણએ કીધું, હે અર્જુન, આ બધી વાતોમાં સમય વ્યર્થ ન કર, મારી સામે યુદ્ધ કર. હું તારા ગુરુજીની સામે જ તારું મસ્તક કાપી નાખીશ. દ્રોણાચાર્યએ કર્ણને પોતાનું એ કૌશલ બતાવવાની વાત કરી. એને પણ અર્જુન જેવું કૌશલ બતાવ્યું એટલે બધા રાજી થઈ ગયા અને દુર્યોધનને શાંતિ થઈ ગઈ કે અત્યાર સુધી દુર્યોધનને એક જ ચિંતા હતી
કે ભીમને તો હજી કદાચ હું યુદ્ધ કરીશ, પણ અર્જુન સામે કોણ યુદ્ધ કરશે? એવો તો કોઈ છે નહીં. હવે એને એમ થયું કે કોઈ એક એવો આવી ગયો કે જે અર્જુનની સામે યુદ્ધ કરશે. અને તરત જ અર્જુન, દુર્યોધને તો મનમાં વિચારી લીધું હતું, પણ એમાં જ વચ્ચે કૃપાચાર્યએ કીધું કે તમે રાજા છો, તમે રાજકુમાર છો, તો આની સાથે યુદ્ધ કરી શકશો. તરત દુર્યોધન ઉભો થઈને આવ્યો. કર્ણનું મોઢું નીચું પડી ગયું, કારણ કે એ તો કોઈ રાજા હતો નહીં, એટલે એનું મોઢું નીચું પડી ગયું. પણ દુર્યોધને એ તકને અપનાવી લીધી. આવીને તરત જ કીધું કે કોઈ જ વ્યક્તિને જો એ પોતે રાજા હોય, સેનાપતિ હોય, અથવા તો એ રાજકુમાર હોય, તો એ રાજા સામે પણ યુદ્ધ કરી શકે. એટલે આજથી હું આ કર્ણને અંગ દેશનું રાજ્ય આપું છું, આ કર્ણને હું અંગનો રાજા બનાવું છું. એટલે હવે આ કર્ણ અર્જુન સામે યુદ્ધ કરી શકશે. વળી યુદ્ધની થયું. પણ એને જયારે અંગ દેશનો રાજા બનાવ્યો ને, ત્યાં ભીષ્મના જે સારથી, ભીષ્મનો રથ હલાવવા વાળા જે અધિરથ હતા, એ અધિરથ એટલે કોણ? એ કર્ણના પિતા. એ રાજી થઈ ગયા કે મારા દીકરાને રાજા બનાવ્યો. અને જેવા રાજા બનાવ્યો એટલે અધિરથ આવ્યા કર્ણ પાસે અને કર્ણને આશીર્વાદ આપ્યા. કર્ણ પગે લાગ્યો અને જેવો કર્ણ પગે લાગ્યો ને એટલે બધાને ખબર પડી ગઈ કે આ કર્ણ તો આનો દીકરો છે. જેવી ખબર પડી કે તરત જ ભીમે કીધું કે અરે તું તો સૂત પુત્ર છો અને તું અર્જુનના હાથે મરવાને લાયક પણ નથી, તારા સામે તો અર્જુન યુદ્ધ કરે પણ નહીં. ત્યારે દુર્યોધન વળી વચ્ચે આવ્યો અને કીધું ભીમને કે તમારે આવો શબ્દ ના બોલવો જોઈએ. કોઈ વ્યક્તિનું પોતાનું સામર્થ્ય મહત્વનું છે. કોઈ જ વ્યક્તિએ કોઈનું અપમાન આવી રીતના ન કરવું જોઈએ. અને પછી કહ્યું કે જો તમે આવો શબ્દ એના માટે વાપરો છો તો તમને એ ખબર નથી કે એના દિવ્ય કવચ અને કુંડળ તો જુઓ, આ કોઈ સામાન્ય સૂત પુત્રની સ્ત્રીનો દીકરો ના હોય. અને તમે તમારો જ વિચાર કરો કે તમે પણ કેવી રીતના જન્મ્યા છો, બસ એવી જ રીતના આનો પણ ક્યાંક જન્મ થયો હશે. અને આ બધી ઘટના જે હતી ને, એ કુંતી જયારે જોતી હતી ને ત્યારે કુંતીને તો ખબર જ હતી કે આ કર્ણ પણ મારો જ દીકરો છે. કારણ કે સોનાના કવચ ને કુંડળ જોવે તો એને ખબર પડી જાય ને કે જ્યારે મારા વિવાહ નહોતા થયા ત્યારે મને દુર્વાસા ઋષિએ જે વરદાન આપ્યું હતું, એટલે મેં વરદાનનો પ્રયોગ કરી લીધો અને ભગવાન સૂર્યનારાયણે મને બાળક આપ્યો હતો. અને બાળક કે જે મારી યુવતી અવસ્થા અને હું રાજકન્યા, મારા લગ્ન નહોતા થયા તો હું એને કેમ રાખું? એટલે મેં એને યમુનામાં વહાવી દીધો. હવે મને ખબર પડી કે મેં એને યમુનામાં વહાવ્યો તો એ કર્ણ એ અહીંયા રાધા અને અધિરથ પાસે આવ્યો છે. એક વાતનું સુખ છે કે મારો ખોવાયેલો દીકરો મળ્યો, પણ બીજી વાતનું દુઃખ છે કે મારો એક દીકરો મારા બીજા દીકરાનો પ્રતિદ્વંદ્વી બન્યો છે. એટલે એ કુંતી તો ત્યાં બેભાન થઈ ગયા. થોડી વાર થઈ એટલે આટલી બધી જ ચર્ચાઓ થઈ અને એ ચર્ચાઓ પછી જે દુર્યોધન છે એ ભીમને કર્ણને ત્યાંથી લઈ અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુથી ધૃતરાષ્ટ્ર, પિતામહ ભીષ્મ એ બધાએ પણ રંગ મંડપને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. આ પાંડવો પણ બધાએ પોતે ત્યાંથી ચાલ્યા ગયા અને એ રંગ મંડપની કથા ત્યાં જ સંપન્ન થઈ. એટલે ખબર પડી નહીં કે કોણ યોદ્ધા વધારે શક્તિશાળી છે, કર્ણ કે અર્જુન.